કેમ છો? આજે હું તમારી જોડે દૂધીની રેસીપી શેર કરી રહી છું. જો તમે ક્યારે આ દૂધીની રેસીપી નથી ખાધી તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તો ચલો જઈએ આપણે દૂધીની રેસીપી તરફ. સૌપ્રથમ આપણે એક દૂધી લેવાની છે. એને આપણે સરસ રીતે વોશ કરીને એને લૂછી દેવાનું છે. હવે આપણે એને આવી રીતે થોડું તેલ લગાવી દેવાનું છે ચારો બાજુ. પછી આપણે એક ફોકની મદદથી આવી રીતે આપણે એમાં કાણા કરવાના છે, જેથી આપણે દૂધી શેકીએ તો એ સરસ રીતે બધી બાજુથી શેકાઈ જાય. આવી રીતે કાણા કરવા બહુ જ જરૂરી છે. પછી આપણે શેકવા માટે એક આવી જાળીવાળું સ્ટેન્ડ લઈશું. અગર તમારી જોડે આ સ્ટેન્ડ નથી તો તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ આ દૂધીને શેકી શકો છો, અને એની જોડે આપણે લસણ પણ આવી રીતે શેકી લઈશું. જ્યાં સુધી દૂધી આવી રીતે આખી કાળી ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. એની ઉપરની છાલને આપણે સરસ રીતે આવી રીતે શેકાઈ જવી જોઈએ, અને ચેક કરીશું ટૂથસ્ટિકથી કે એ બરોબર અંદર સુધી શેકાઈ ગઈ છે કે નહીં. પછી ગેસ બંધ કરીને એની જ ઉપર આપણે થોડીક વાર માટે રહેવા દઈશું, જેથી એ સરસ રીતે ઠંડી થાય પછી આપણે એને યુઝમાં લઈશું. હવે જે આપણે લસણને પણ શેક્યું હતું એને આવી રીતે આપણે છોલીને ઝીણું સમારીને સાઈડમાં મૂકી દઈશું. આપણે એને ઝીણું સમારવાનું જ છે. અગર તમે ઈચ્છો તો ખાંડી દસ્તામાં એને ખાંડી પણ શકો છો, પણ આવી રીતે ઝીણું સમારીશું તો જે ખાવામાં આવશે એનું ફ્લેવર બહુ જ મસ્ત લાગશે. હવે આપણે એક જે દૂધી આપણે શેકી હતી એને આપણે લઈ લઈશું. હવે આપણે એની જે ઉપરની છાલ છે એને આપણે કાઢવાની છે. એના માટે મેં એક બાઉલમાં પાણી લીધું છે. હવે એ દૂધીને આપણે આની અંદર નાખીશું, અને છરીની મદદથી ધીરે એની જે બધી છાલ છે એને આપણે કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો કે કેટલા હલકા હાથેથી મેં એની છાલ કાઢી છે. તમે ખાલી છરીની મદદથી એની ઉપર આવી રીતે રબ કરશો એટલે જાતે જ બધી છાલ નીકળવા માંડશે. આપણે આ બધી પ્રોસેસ પાણીમાં જ કરવાની છે. જ્યારે બધી છાલ દૂધીમાંથી નીકળી જાય તો આપણે એને સરસ રીતે એકવાર વોશ કરી લઈશું, અને એને એક ડીશમાં આપણે લઈ લઈશું. હવે એની ઉપરની બાજુ અને નીચેની બાજુ બે બાજુ આવી રીતે આપણે એને કટ કરી દઈશું. તમે જોઈ શકો છો જ્યારે આપણે પહેલાં દૂધી લીધી હતી ત્યારે કેટલી કડક હતી, અને અંદર સુધી અત્યારે એ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે એના આપણે મોટા પીસીસ કટ કરી લેવાના છે. તમે ઈચ્છો તો આખા દૂધીના પણ આવી રીતે મોટા પીસ કટ કરી શકો છો, પણ આપણે આટલા મીડિયમ સાઇઝના પીસીસ કટ કરીશું, જેથી આપણે એને ક્રશ કરીએ કે આપણે એને ચોપરમાં ચોપ કરીએ તો બહુ મોટા પીસ ના રહે. હવે આપણે એને એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. તમે ઈચ્છો તો એને ચોપરમાં પણ તમે ચોપ કરી શકો છો, પણ મેં અહીંયા મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કર્યું છે. પણ આપણે આ એકદમ દરદરું જ ક્રશ કરવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં એની આખી પેસ્ટ નથી બનાવી, થોડું આપણે દરદરું જ રાખ્યું છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક તોડું લેવાનું છે. એમાં આપણે 1/4 કપ જેટલું તેલ લેવાનું છે. તેલ થાય તો તમે સરસોના તેલ કે સિંગ તેલનો જ ઉપયોગ કરજો. હવે એમાં આપણે એક નાની ચમચી જેટલું હિંગ અને એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું, અને એને બરોબર રીતે શેકવા દઈશું. જ્યારે એ શેકાઈ જાય ત્યારે એમાં આપણે 2 ડુંગળી એકદમ ઝીણી સમારેલી કે આપણે એને કદુકસ કરેલી એડ કરવાની છે. હવે એને બરોબર રીતે શેકાવા દેવાનું છે, જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી. જ્યારે એ થોડી શેકાવા આવે પછી આપણે જે લસણ ઝીણું સમાર્યું હતું એ આમાં એડ કરી દઈશું. બધું લસણ આપણે આમાં એડ કરી દેવાનું છે, અને કાંદાની જોડે જ એને પણ આપણે સરસ રીતે શેકી દેવાનું છે. જ્યારે એ સરસ રીતે શેકાવા આવે પછી આપણે બધા મસાલાને આમાં એડ કરવાનું છે. આપણે 2 મોટા ચમચ જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે. 1/4 ચમચી જેટલું આપણે આમાં હલ્દી પાવડર એડ કરવાનું છે. 2 ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે, અને 1 ચમચી જેટલું આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું, અને બધાને સરસ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું.
હવે જ્યારે આપણે આને મિક્સ કરી દઈએ પછી આપણે આમાં પાણી નથી એડ કરવાનું, એની જગ્યાએ આપણે કદુકસ કરેલા 2 ટામેટાને આમાં એડ કરીશું, જેથી ટામેટાનું જે પાણી છૂટશે એનાથી આ મસાલા બળશે નહીં અને ટામેટા જોડે પણ સરસ રીતે આ મસાલા ભળી જશે. હવે આપણે એને થોડીક વાર માટે થવા દઈશું. એને હવે આપણે લીડ લગાવી દઈશું અને 2 મિનિટ માટે એને સરસ રીતે થવા દઈશું. જ્યારે 2 મિનિટ થઈ જાય હવે આપણે આને સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને મીઠુંને આની જોડે એડ કરી દઈશું. મીઠું આપણે આપણા ટેસ્ટના અનુસાર આમાં એડ કરવાનું છે. જ્યારે આપણે મીઠુંને આમાં એડ કરી લઈએ ફરી આપણે સરસ રીતે મિક્સ કરીને એને થોડીક વાર માટે થવા દેવાનું છે. હવે મેં આમાં 2 ચમચી જેટલું જે ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ચણાનો લોટ એને મેં આમાં એડ કર્યું છે. ફક્ત 2 ચમચ જેટલું જ આપણે આમાં એડ કરવાનું છે. એનાથી આની અંદરનો જે ફ્લેવર છે અને ટેસ્ટ છે એ બહુ જ મસ્ત આવવાનો છે. તમે ખાસ કરીને ચણાનો લોટ તો જરૂરથી એડ કરજો, એનાથી આની અંદરનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે મેં અહીંયા 1 વાટકી જેટલું સ્પ્રિંગ ઓનિયન એટલે લીલી ડુંગળી એડ કરી છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે એને થવા દઈશું. જ્યારે એ થોડીક વાર થઈ જાય પછી આપણે આમાં જે આપણે દૂધીને ક્રશ કરી હતી એને પણ આપણે આમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ ફેરી આપણે એકદમ સરસ રીતે બધાને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ લચકેદાર ઓળો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એને લીડ લગાવી દઈશું અને 5 મિનિટ માટે એને સરસ રીતે થવા દઈશું અને 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો કેટલું સરસ ઓળો બનીને રેડી થઈ ગયું છે. આદુથી અને કસૂરી મેથીથી ગાર્નિશ કરી લઈશું. આની અંદર આદુ અને કસૂરી મેથી જરૂરથી એડ કરજો, એનાથી એનું ફ્લેવર અને આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે અને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ દૂધીનું ઓળો બનીને રેડી થઈ ગયું છે. બેંગનનું ઓળું તો તમે બધાએ બહુ ખાધું હશે. એકવાર આ દૂધીના ઓળાને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારા ચેનલ પર નવા હો તો એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મળીએ આવી જ એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.